टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શરૂઆત કરીશું વડાપ્રધાનનો હુંકાર, વિકાસની વણઝાર। તો આજે દાહોદમાં નવનિર્મિત લોકોમોટિવ સેન્ટરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું છે। દાહોદમાં પશ્ચિમ રેલવેના ₹23,692 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એશિયાનું સૌથી મોટું રેલવે કારખાનું તેનું લોકાર્પણ થયું છે અને 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ અને ફ્લેગ ઓફ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિન અને બોગીનું નિર્માણ થશે। વલસાડ દાહોદ નવી ટ્રેન સેવાનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું છે। તો પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું આખા પ્લાન્ટનું ને ત્યારબાદ લોકાર્પણ પણ કર્યું છે અને પહેલું જે લોકોમોટિવ છે તેનું વડાપ્રધાન મોદીએ અહીંથી એને ફ્લેગ ઓફ પણ કરી છે। તો આ દ્રશ્યો જોઈ શકાય છે કેવી રીતે લોકોમોટિવ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ આખું જે સેન્ટર જે પ્લાન્ટ હતો તેનું નિરીક્ષણ કર્યું। આખરે કેવી રીતે આ નવા અત્યાધુનિક લોકોમોટિવ જે સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે, આ એ તમામ લોકોમોટિવનું જે આખું અત્યાધુનિક તેનું ટેકનોલોજી છે તેનું પણ નિરીક્ષણ કર્યું છે અને બીજા દ્રશ્યો જોઈ શકાય છે। આ એ જ લોકોમોટિવ જેનું નિરીક્ષણ કર્યું તેને ફ્લેગ ઓફ કરવામાં આવી છે। આ પહેલું લોકોમોટિવ છે જે દાહોદના પ્લાન્ટમાં બન્યું અને તેને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું।